જિલ્લા અને રાજ્ય કક્ષાની બોયઝ એન્ડ ગર્લ્સ ટીમના ખેલાડીઓની પસંદગી માટે હાલ સુરત ડિસ્ટ્રિક્ટ બાસ્કેટબોલ એસોસિએશન દ્વારા સુરતમાં કવાયત ચાલી રહી છે। ત્યારે અલગ અલગ કેટેગરીમાં બંને ટીમોના ખેલાડીઓની પસંદગી કરવા માટે એસડીબીએ દ્વારા ટીએમ પટેલ સ્કૂલ ખાતે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। બોયઝ એન્ડ ગર્લ્સની અલગ અલગ 3 કેટેગરીમાં ટુર્નામેન્ટ રમાઈ હતી અને દરેક કેટેગરીમાં 30 પૈકી 18 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી। આ માટેની પસંદગી પ્રક્રિયા માટે યોજાયેલી અંડર 14, અંડર 17 અને અંડર 19 કેટેગરીમાં 30 ખેલાડીઓએ ભાગ લીધો હતો। પસંદગી કમિટીમાં સામેલ એસડીબીએના સેક્રેટરી રસિક સારંગ, લાન્સર આર્મી સ્કૂલના ફિઝિકલ એજ્યુકેશન વિભાગના હેડ સરફરાઝ ઝીરક અને એસએમસીના બાસ્કેટબોલ કોચ રમેશ રાઠોડ દ્વારા શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર 18 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી। સરફરાઝ ઝીરકે જણાવ્યું હતું કે કુલ 108 ખેલાડીઓની આગલા સ્ટેજ માટે પસંદગી કરવામાં આવી છે। હવે પછી આમાંથી દરેક કેટેગરીમાં શ્રેષ્ઠ 12 ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે અને આ ટીમો સુરત વતી જિલ્લા અને રાજ્ય સ્તરે રમાનારી બાસ્કેટબોલ ટુર્નામેન્ટમાં ભાગ લેશે। જી, આપનું નામ કઈ સંસ્થા છે અને શું પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે? જી, મારું નામ સરફરાઝ ઝીરક છે અને હું લાન્સર્સ આર્મી સ્કૂલમાં ફિઝિકલ એજ્યુકેશનનો હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છું। અહીંયા મારી ભૂમિકા એવી છે કે હું સિલેક્શન કમિટીમાં હું અને રસિક સર અમે સિલેક્શન કમિટી છે જે એસજીએફઆઈની જે ટુર્નામેન્ટ રમાય છે, ગવર્મેન્ટની જે સ્કૂલ ગેમની જે ટુર્નામેન્ટો રમાય છે એમાં અમે સિલેક્શન કમિટીમાં છીએ। અને આપણે જાણતા છો કે એસજીએફઆઈની ટુર્નામેન્ટો રમાઈ ચૂકી છે, પણ એમાંથી જે પ્રતિભાશાળી જે છોકરાઓ અને છોકરીઓ જે હતી એમાંથી અમે સિલેક્ટ કર્યા એ ટુર્નામેન્ટના દરમિયાન સિલેક્ટ કરીને અહીંયા જે 30 છોકરાઓ જે આવ્યા છે એનું ફાઇનલ સિલેક્શન જે એસજીએફઆઈમાં જે સ્ટેટ લેવલ ડિસ્ટ્રિક્ટ લેવલ પર રમવા જશે એના માટેનું આયોજન આ ટીએમ પટેલ સ્કૂલમાં કરવામાં આવ્યું છે। હમણાં સુધીમાં કેટલા બાળકોને બોલાવવામાં આવેલા છે? આમ આખી કેટેગરી જે છે અંડર 14, અંડર 16 અને અંડર 19 એમ 3 કેટેગરીના છોકરાઓ કાલે જે રમી ચૂક્યા છે અને આજે છોકરીઓને આજે બોલાવ્યા છે। એમાં અમે 30 છોકરીઓ પહેલા રાઉન્ડમાં અમે સિલેક્ટ કરી હતી અને આજે જે 30 છોકરીઓ આવ્યા છે એમાંથી અમે ફાઇનલ સોર્ટ આઉટ કરીને ટીમ બનાવવાના છે। ટોટલ કેટલી ટીમ બનાવવાના છે? એક જ સુરત ડિસ્ટ્રિક્ટની એક જ ટીમ બનશે, જે આખા સુરતમાંથી જેટલી બી ટુર્નામેન્ટ જે રમાય એમાંથી આખી ટીમ એક જ ટીમ બનાવવામાં આવશે। સ્પોર્ટ વિશે લોકોને શું સંદેશ આપવાનો છે? હવે આપણે જોઈ શકતા હોય કે ફિટનેસનું કેટલું બધું મહત્ત્વ છે। આપણા નરેન્દ્ર મોદી સાહેબ બી આપણે કહેતા હોઈએ કે ફિટનેસ યોગા ડે ને બધું ચાલતું હોય છે કે ફિટનેસ માટે જેટલી બધી ટુર્નામેન્ટોનું આયોજન કરવામાં આવે છે એનું રીઝન એક જ છે કે આપણી હેલ્થ બહુ ખરાબ થતી જાય છે। દિવસે આપણી હેલ્થ છોકરાઓની સ્પેશિયલી નાના છોકરાઓની હેલ્થ બહુ ખરાબ થતી જાય, તો એક સ્પોર્ટ્સ એક એવું માધ્યમ છે કે જેનાથી આપણે આપણી બોડીને તો ફિટ રાખી શકીએ, સાથે સાથે આપણું જે માઇન્ડ છે એ બી આપણું સ્વસ્થ રહેશે, તંદુરસ્ત રહેશે। તો આપણે જે જીવનશૈલી છે જે સારી થઈ જશે, એમાંથી જે ડિસિપ્લિન આવવી જોઈએ એ સ્પોર્ટ્સથી આવશે ને એમાં હવે થોડું ધીરે ધીરે હવે કરિયરમાં બી આપણે જોઈ શકીએ કે કેટલું કરિયર ઓપ્શન બી એમાં થઈ ચૂક્યા છે, તો એમાં આપણે કરિયરમાં બી આગળ જવું હોય તો એ બી આપણે લઈ શકીએ છીએ। તો ઓવરઓલ સ્પોર્ટ્સ એક સારો એવો માધ્યમ છે આપણી લાઈફને પોઝિટિવ લાઈફ જીવવા માટે। અપડેટ ન્યૂઝ માટે જોતા રહો અભય ટાઈમ્સ, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી વગાડો।